ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને તેઓ બાંગ્લાદેશમાંથી ભાગીને ભારત આવી ગયા છે। એવા સમાચાર ગઈકાલે સોમવારે રાત્રે જાહેર થવાની સાથે એમ પણ જાણવા મળે છે કે હાલમાં બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર અત્યાચાર શરૂ થઈ ગયા છે। બાંગ્લાદેશમાં વિવિધ સ્થળોએ હિન્દુ મંદિરો અને હિન્દુ સમુદાય પર હુમલાના અહેવાલો છે। બાંગ્લાદેશમાંથી આવી રહેલા અહેવાલો દર્શાવે છે કે હિન્દુ ઘરો અને મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે। ઇસ્કોન અને કાલી મંદિર પર હુમલા થયા છે। ત્યારબાદ હિન્દુઓએ પોતાનો જીવ બચાવવા માટે છુપાઈ જવું પડ્યું છે। રંગપુરના હિન્દુ કાઉન્સિલર કાજલ રોયની બદમાશોએ હત્યા કરી નાખી છે। આ દરમિયાન બાંગ્લાદેશની સેના હિન્દુ લઘુમતીઓની સુરક્ષા માટે આગળ આવી છે। સેનાએ હિન્દુ પરિવારો, મંદિરો અને અન્ય પૂજા સ્થાનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હેલ્પલાઇન નંબર જારી કર્યા છે। શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ બાંગ્લાદેશમાં હિંસા અટકી રહી નથી। હવે અપરાધીઓ લઘુમતી હિન્દુઓ, શેખ હસીના અને તેમની પાર્ટી અવામી લીગના સમર્થકો અને તેમના સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે। સોમવારે બદમાશોએ જેસોરમાં એક હોટલમાં આગ લગાવી હતી, જેમાં 8 લોકો જીવતા સળગી ગયા હતા અને 84 લોકો ઘાયલ થયા હતા। બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારની હકાલપટ્ટી બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ પર છે। બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદો પર સંપૂર્ણ સતર્કતા સાથે નજર રાખવામાં આવી રહી છે। બીએસએફે તેના સર્વેલન્સ વિસ્તારની સરહદો પર એલર્ટ જાહેર કર્યું છે। ઘૂસણખોરી ન થાય તે માટે સુરક્ષા દળોને સંપૂર્ણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે।